વધારે ધ્યાનમાં રાખવાનો છે કે આપણા પેટની સફાઈ. આજે ભારત દેશની અંદર 85%થી વધારે લોકો કબજિયાતની સમસ્યાથી પીડાય છે. એની પર આખા પિક્ચરો બનાવવા પડ્યા છે, બરાબર છે ને. અમિતાભ બચ્ચન જેવા લીડ રોલમાં પીકુ પિક્ચરમાં રોલ કરે છે અને કબજિયાત ઉપર ફોકસ કરાવડાવે છે. શા માટે? કે ભાઈ કબજિયાત એ બધા રોગોનું મૂળ છે. આપણા શરીરની અંદર આપણે જે પણ કંઈ ખાઈએ છીએ, બરાબર છે, એ ખોરાક જે ખાઈએ છીએ એ બધું આપણા આંતરડામાં જમા થાય છે અને 2-2, 3-3, 4-4 દિવસ સુધી બહાર ન નીકળે. આપણા ફ્રીજમાં મૂકેલું શાક, અત્યારે ઉનાળામાં ફ્રીજમાં ટેમ્પરેચર કેટલું હોય? એકદમ લો હોય કે ના હોય? ઠંડુ હોય કે ના હોય? છતાંય સાંજે ખાવાનું મન નથી થતું, બીજા દિવસે ખાવાનું મન નથી થતું. તે આપણા ખોરાકમાં જે પણ ખોરાક ખાધો છે એ 3-3 દિવસ સુધી આપણા આંતરડામાં પડી રહે તો શું થાય? સડી જાય. એ વાયરસો પેદા કરે, એની અંદર બેક્ટેરિયા પેદા થાય અને આપણા શરીરની અંદર એ ડેમેજ કરે. વાત સંબંધિત સમસ્યાઓ વધારે અને બીજા ઘણા બધા રોગોને આપણે આમંત્રિત કરીએ છીએ, બરાબર છે. હરસ, મસા અને ભગંદર થવાનું મુખ્ય કારણ આ જ છે, કબજિયાતની સમસ્યા, બરાબર છે. પેટ બરાબર સાફ ન થાય એના કારણે આપણને હરસ મસાની પણ સમસ્યાઓ થઈ શકે છે. તેને એકદમ દેશી ઉપચાર આટલો જ છે. મસાના ક્યાંય ઓપરેશન કરવાની જરૂરિયાત નથી. મેં તમને હમણાં દવાખાનું બતાવ્યું, ત્યાં આગળ જઈને આયુર્વેદિક દવા ચાલુ કરી નાખો અને પહેલા 3 દિવસ તમે શું કરશો ખબર છે? 1 કપ દૂધ લો, એને ગરમ કરો, એની અંદર એક આખું લીંબુ નીચોઈ દો તરત જ, અને એ દૂધ ફાટે ને એ પહેલા સીધું પી જાઓ. સવારના નાસ્તામાં આટલું જ, બરાબર છે. તો તમારું પેટની અંદર પણ ઠંડક રહેશે અને બ્લીડિંગ વાળા પાઇલ્સ હશે તો પણ તમને 3 દિવસની અંદર રાહત જોવા મળશે. અને આયુર્વેદિક દવા ચાલુ કરી નાખવાની તો તમારે મસાના ઓપરેશન કરાવવા નહીં પડે અને મોટા ડેમેજથી તમે બચશો. પૈસા તો બધા પાસે છે ઓપરેશન કરાવવાના અને મા અમૃતમ કાર્ડ પણ બધા પાસે છે કે મોટા સર્જરી કરાવવા માટેના. પણ શરીર આપણું છે, એક વખત સર્જરી આવી ગઈ, એક વખત ઓપરેશન આવી ગઈ, એક વખત ઘૂંટણા બદલાઈ નાખ્યા એટલે પછી તકલીફ જીવો ત્યાં સુધી. એના કરતાં આપણે એવો સંકલ્પ લેવો જોઈએ કે ભાઈ મારા શરીરની અંદર રોગ આવે નહીં છે તો એનો ઈલાજ હું નેચરલી કેવી રીતે લઉં. મારી જાતે તમે તમારી જાતે ઉપચાર કર્યો હશે ને તમારા ફિટનેસ બાબતે તો તમને ખબર પડશે તરત જ કે ભાઈ મારી ફિટનેસ બગડી રહી છે, મારી ફિટનેસ સારી થઈ રહી છે. બે વસ્તુ તમે જાણતા થશો એટલે ઓટોમેટિકલી તમારી જાતે તમારા સિસ્ટમને તમે ઠીક કરતા થઈ જશો. અને એ બધી જ વસ્તુઓ આપણે યોગની કક્ષામાં આપણે શીખવવામાં આવે છે કે ભાઈ આટલું કરવાનું, ધીરે ધીરે કરવાનું, જેથી કરીને તમે સારામાં સારી રીતે તમારા અંદર ઉપચાર કરી શકો છો. ઠીક છે. તો આગળની વાત એ છે કે પેટની સફાઈ પર પૂરું ફોકસ કરવાનું છે. એટલે કે કબજિયાતની સમસ્યા એક પણ વ્યક્તિને ન રહેવી જોઈએ, એક પણ વ્યક્તિને ન રહેવી જોઈએ. સંકલ્પ લઈ લો, તમને અઠવાડિયામાં તમારા નાના મોટા રોગો તો એમ જ ગાયબ થઈ જશે. મોટી સમસ્યાઓ છે તો ધીરે ધીરે તમને એમને સારું લાગવા લાગશે. તમારી દવાઓ બધી બંધ થઈ જશે પેટની સફાઈથી. તો પેટની સફાઈ માટે શું કરવું છે? કોઈ શરમ સંકોચનો મુદ્દો જ નથી આવેલો, બરાબર છે. કોઈ શરમ સંકોચનો જરાય મુદ્દો નથી. પેટની સફાઈ થતી નથી, એના કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે. તો એની માટે શું કરવું જોઈએ? જેને ભયંકર કબજિયાત છે, પેટ બરાબર સાફ નથી થતું, તો અત્યારે પહેલા દિવસથી શરૂઆત કરવું હોય તો આટલું કરી શકો છો. શું કરવાનું? રાત્રે સૂતા પહેલા જમ્યાના 1 થી 1.5 કલાક પછી 1 ગ્લાસ ગરમ પાણી લો, સનેવું ગરમ, બરાબર છે, વધારે ગરમ નહીં, સનેવું ગરમ પાણી લો અને 1 ચમચી અથવા તો 1.5 ચમચી ત્રિફલા, બજારમાં મળે છે ત્રિફલા, એટલે શું થશે? આમળા, હરડે અને બેરડા, એનું 3 પ્રકારનું રસાયણ એને મિક્સઅપ કરો એટલે એ રસાયણ બને. એકદમ નેચરલી ઔષધિ છે અને એ આપણા પેટના આંતરડાની સફાઈ માટે ખૂબ જ ઉપયોગી છે. તો એ રાત્રે તમે લો તો સવારે પેટ બરાબર સાફ થઈ જશે. આવું ક્યાં સુધી કરવાનું? તો 3 મહિના તમે કરી શકો છો. 25 દિવસનો ગેપ આપવાનો પાછો, નહીં તો તમે રોજની હેબિટ થઈ જાય કે તમે રાત્રે ત્રિફળા લો તો સવારે પેટ સાફ થાય. તો મારે તો તમને એ પણ ત્રિફળા પણ નથી ગળાવી, મારે તો તમને ત્રિફળામાંથી પણ મુક્તિ આપવી છે. તે એની માટે આગળના સંકલ્પોને બરાબર પાળવાના છે. પણ અત્યારે વધારે સમસ્યા હોય પેટની તો પહેલા દિવસથી આટલું શરૂઆત કરી શકો છો. એકદમ નેચરલ છે, કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પણ એના પ્રયોગ કરવાથી તમને ખૂબ લાભ મળશે, બરાબર. પણ ધ્યાન શું રાખવાનું છે? લેવી હોય તો 3 મહિના લો, 3 મહિના પછી 1 મહિનો ગેપ આપો અને પછી પાછી ચાલુ કરી શકો. પરંતુ જે વ્યક્તિ અત્યારે હાલ હું જે બતાવવા જઈ રહ્યો છું એ દિનચર્યાનું પાલન કરે છે તો આવી ત્રિફલાની પણ જરૂરિયાત નહીં પડે. રોજ તમે યોગની કક્ષામાં આવવાનો સંકલ્પ લઈ લો અને આટલું ડાયટ અને દિનચર્યા હું તમને બતાવું એટલાનું પાલન બરાબર કરી લો તો 100% ગેરંટીથી કહું છું તમારા પેટની પણ સફાઈ થશે, રોગોમાંથી મુક્તિ ફક્ત અને ફક્ત 10 દિવસમાં.
હું ગેરંટી લગાવીને કહી શકું છું કે તમારા હાઈ બ્લડ પ્રેશરની ગોળીઓ અમે ઘણા બધાના ચેક કરેલા છે, 15 થી 20 દિવસની અંદર હાઈ બીપીની ગોળીઓ બંધ કરી નાખે છે. 10 દિવસની અંદર એના ડાયાબિટીસ એના મુઠ્ઠીમાં લઈ લે છે, એટલે કંટ્રોલ્સમાં લઈ લે છે કે ડાયાબિટીસ મને વધી ના શકે. એટલી એનામાં સમજ આવી જાય છે, એટલી એની જાગૃતિ હોય છે, એ કંટ્રોલ્સ આરામથી કરી પણ લે છે. બરાબર છે. તો એની માટે આગળના મુદ્દા સાંભળવા ખૂબ જરૂરી છે, તો ધ્યાનથી આપણે સાંભળવાના છે. બરાબર. તો પહેલો વાત કરીએ આપણે ત્રિફલાનો પ્રયોગ. બીજો પ્રયોગ છે સવારમાં ઉઠીએ. સવારમાં ઉઠતાની સાથે નરના કોઠે એટલે કે જે થૂક છે એને પણ થૂકી નહીં દેવાનું. એ થૂકની અંદર આ માટીની અંદર 18 પ્રકારના એન્ઝાઇમ છે, એટલા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એ આપણા સવારની લાળની અંદર હોય છે. એ લાળ આપણે અંદર ઉતારીએ તો આપણા પેટની અંદર રહેલા ખરાબ બેક્ટેરિયા છે એનો ખાત્મો કરે છે, એને દૂર કરે છે, શુદ્ધિનું કામ કરે છે, સફાઈનું કામ કરે છે. બરાબર. તો સવારમાં ઉઠતાની સાથે શું કરીશું? આ પ્રમાણે ઉભળક બેસી જવાનું. આ પ્રમાણે ઉભળક બેસવાનું આરામથી. જે લોકો ન બેસી શકતા હોય તો એ લોકો નીચે બેસી શકે અથવા તો ખુરશીમાં બેસી શકે. બરાબર. આ પ્રમાણે ઉભળક બેસવાનું અને ધીરેકથી 1 ગ્લાસ પાણી લીધું. પાણી કેવું લેવાનું છે? સાદું પાણી. ફ્રીજમાંથી બાટલા નહીં કાઢવાના. ફ્રીજમાંથી આ ઉનાળામાં પણ બાટલા કાઢતા નહીં. બરાબર છે. એનું લોજિક પછી હમણાં તમને સમજાવું. ઠીક છે. આ એક મુદ્દો પતાવીને પછી એના પર આવું. તો પાણી છે ફ્રીજનું નથી પીવાનું, અને ફ્રીજનું પાણી છોડવાનો પણ સંકલ્પ આજે લેવડાવીને તમને મોકલીશ ઘરે. ઠીક છે. તો એ પછી સમજાવું છું. તો સવારમાં ઉઠતાની સાથે આવી રીતે ઉભળક બેસવાનું. આ બધી નાની બાબતો છે પણ એટલી મહત્વની છે. હું છેલ્લા 5 વર્ષથી આને ફોલો કરું છું. ખૂબ લાભ છે, અદ્ભુત લાભ છે. યોગ કરવાના, આ દિનચર્યા ફોલો કરવાની, બસ. તો તમને ખૂબ લાભ મળશે. એક પણ દિવસ દવાખાનાનો દરવાજો ખટકાવો નહીં પડે. બરાબર છે. તમારી સિસ્ટમને તમે શુદ્ધ ઘરે બેઠા બેઠા કરી લેશો. તો સવારમાં ઉઠીને આ પાણી કેવી રીતે પીવાનું છે? 1 ગ્લાસ પાણી લીધું, એક ઘૂંટ લીધી, મોઢામાં ગોળ 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 ઘુમાવો અને પછી ધીરે ધીરે અંદર ઉતારો. ક્યાંય ઉતાવળ નહીં કરવાની. નકર શું કરે, બધા ગટગટ કરતા ઉતારી જાય, એવું નહીં કરવાનું. ધીરે ધીરે પીવાનું. સામાન્ય સનેવું ગરમ પાણી કરવું હોય તોય છૂટ છે, અને અત્યારે ઉનાળો છે તો સાદું પાણી લેશો તો પણ વાંધો નહીં. શિયાળાની ઋતુમાં થોડું સનેવું ગરમ કરીને લો. જે લોકોને વેઇટ વધારે છે, એટલે કે મોટાપો વધારે છે, કબજની સમસ્યા વધારે છે, તે લોકો સામાન્ય સનેવું ગરમ પાણી કરીને લે. તો ધીરે ધીરે સિપ સિપ કરતા પીવાનું અને ઉતારવાનું. 1 ગ્લાસ પીધો, 2 ગ્લાસ પીધા, 3 ગ્લાસ પીધા, 4 ગ્લાસ પીધા. શરૂઆતમાં પહેલા દિવસે, આવતીકાલે તમારી કેપેસિટી હોય એટલું પીજો. 1 ગ્લાસ 2 ગ્લાસ તમને લાગે કે આ ફૂલ થઈ ગયું તો છોડી દેજો. બરાબર છે. એમ કરતા કરતા આપણે ક્યાં સુધી પહોંચવાનું છે? 1.25 લીટર પાણી. 1.25 લીટર પાણી સવારમાં ઉઠી અને આ રીતે ધીરે ધીરે કરતા પીવાનું. ભલે 10-15 મિનિટ થાય આરામથી. બરાબર છે. તો એ સવારમાં ઉઠીને 1.25 લીટર પાણી તમે પીવો છો તો આંતરડાની શુદ્ધિ બરાબર થાય છે. આંતરડાની અંદર જામેલો બધો મલ છે એ બધો જ બહાર ઝડપથી નીકળવામાં તમને સરળતા કરી આપે છે, અને કબજની સમસ્યામાં પણ તમને ફાયદો થાય છે. એક આ સંકલ્પ આપણે પાળવાનો છે, જેથી કરીને શરીરની અંદર રહેલી અશુદ્ધિ, બેક્ટેરિયાની સફાઈ થાય અને આંતરડા પણ ચોખ્ખા થાય. બરાબર. 1 નંબરનો સંકલ્પ થયો. બીજા નંબરનો સંકલ્પ એ છે કે જ્યારે પણ જમવા બેસવાનો સમય થાય એના પહેલા અને પછી 45 મિનિટ પહેલા અને 45 મિનિટ પછી બિલકુલ પાણી પીવાનું છે નહીં. આ તમને લાગશે કે ભાઈ આમાં શું લોજિક છે ભાઈ? બરાબર છે કે પાણી પીવા ના પીવામાં શું ફેર પડી જવાનો છે? તો જ્યારે આપણી જઠરાગ્નિ, ઘણાને એવો પણ પ્રશ્ન હોય કે ક્યારે ખાવું જોઈએ, ક્યારે ન ખાવું જોઈએ. તો જ્યારે તમારી જઠરાગ્નિ બરાબર પ્રતિષ્ઠિત થાય, એકદમ આગ લાગે પેટમાં, ત્યારે જ ખોરાક ખાઓ, બાકી ખોરાક ન ખાઓ. તમે બપોરે જમ્યા હોય, ક્યાંય જમણવારમાં જમીને આવ્યા હોય અને બપોરે સાંજે પેટ ફૂલ હોય, અથવા સાંજે ક્યાંય નાસ્તો કરીને આવ્યા હોય અને સાંજે પેટ ફૂલ હોય, તો બિલકુલ ભોજન કરવું જોઈએ નહીં. પેટ ફૂલ છે, પેટમાં જગ્યા નથી, અને આપણે શું કરીએ છીએ? સમય આધારિત ખોરાક લઈએ છીએ. 8 વાગ્યા નાસ્તો કરી લીધો, 12 વાગ્યા જમી લીધું, 4 વાગે ચા પાણી કરી લીધા, પાછા બહાર જાઓ તો ક્યાં નાસ્તો બી કરતા હોય, પાછા 8 વાગે પાછા જમવા બેસી જાઓ. બરાબર છે. એટલે ઘડિયાળ મુજબ નહીં ખાવાનું, આપણા શરીરની જરૂરિયાત મુજબ ખાવાનું. આપણા શરીરની અંદર પેટમાં જગ્યા હોય તો જ ખાઓ, બાકીનું છોડી દો. ક્યાંય કોઈ અશક્તિ નહીં આવે. ઘણા બધા લોકો એમ કહે કે ખાઈએ નહીં તો અશક્તિ આવી જાય. જેટલું ના ખાઓ ને એટલી તાકાત વધે. બરાબર. જેટલું ના, આપણા શરીરને વધારાનું ખાવાની જરૂરિયાત છે જ નહીં. જેટલું ઓછું ખાઓ એટલા આપણા શરીર માટે ફાયદો જ ફાયદો છે. બરાબર છે. અને આપણે વધારે ખાઈએ છીએ અને વધારે ખાઈને પછી એ પેટની અંદર ભરાવો થાય છે અને કબજિયાતમાં પરિણમતું હોય છે. ઠીક છે. તો બપોરે શું કરીશું? એટલે કે બપોરે ને રાત્રે જમતા પહેલા 45 મિનિટ પહેલા અને પછી બિલકુલ પાણી નહીં પીએ. તો કેમ નહીં પીએ?
તેનું પાછળનું પણ લોજિક છે. તમને ગેસ, એસિડિટી અને અપચો જે સતાવે છે ને એ આના કારણે જ સતાવે છે. તો જમ્યા પહેલા અને પછી પાણી નહીં પીવાનું લોજિક એ છે કે જ્યારે જઠરાગ્નિ બરાબર પ્રદીપ્ત થઈ હોય, તમને કકડીને ભૂખ લાગી હોય ત્યારે અંદર આગ લાગી હોય છે. જઠરાગ્નિ બરાબર પ્રદીપ્ત થઈ હોય છે. જેવો ખોરાક તમે નાખો છો એને બરાબર પરિપાક કરે છે. પરંતુ જો તમે પહેલા પાણી પી લીધું તો એ આગ છે સમી જાય છે, જઠરાગ્નિ મંદ પડી જાય છે અને પાચન મંદ પડે છે. પાચન મંદ પડે, જે ખોરાક ખાધો છે એ આખો નાખો અંદર પડ્યો રહે, બરાબર છે. એનું પરિપાક બરાબર ના થાય, એક રસ બરાબર ભરે નહીં, તો આપણા શરીરની અંદર કોઈ ફાયદો કરાવતું નથી. એના અંદરના પોષક તત્વો આપણા શરીરની અંદર, બ્લડની અંદર કન્વર્ટ થતા જ નથી. એ સીધા ક્યાં આગળ જાય? આપણા આંતરડામાં, નાની હાથ મોટી હાથની અંદર, અને એને પાછું સવારમાં બહાર કાઢવામાં તકલીફ, કેમ કે બધો ભરાવો થઈ ગયો હોય, એટલે કે કબજિયાતની સમસ્યા સતાવે. અને એ જ બધો આંતરડામાં પડેલો મલ છે, પચ્યા વગરનો ખોરાક છે, પેટની અંદર દુખાવો પણ કરે, પેટ ભારી પણ કરે, અને સાથે સાથે ગેસ, એસિડિટી અને અપચો પણ કરે. તો આટલું લોજિક છે ખાલી પાણી પીવાનો. પાણી પીવાનો ખાલી પ્રયોગ કરો તો અઠવાડિયામાં તમે જોઈ શકો છો કેટલા ઇન્સ્ટન્ટ બેનિફિટ મળે છે. એકદમ એક પણ રૂપિયો ખર્ચો કર્યા વગર જો કરવા મળતું હોય તો કરવા જોઈએ કે ના કરવા જોઈએ? હા, કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ? કરવા જોઈએ. એક પણ રૂપિયાનો ખર્ચ નથી. આમાં શું છે, બધા ટેવ પડે કે થોડો ખર્ચો થાય ને તો બધા કરે, બરાબર. બધા આપણે ટેવ હોય માણસને કે પૈસા જ્યાં વધારે ખર્ચી ના આવે ને ત્યાં આગળ આ બરાબર છે, આ જગ્યા બરાબર છે. પણ મફતમાં કોઈ લોકો આપવામાં આવે તો મફતની કોઈ વેલ્યુ રાખતા હોતા નથી. પણ જે લોકો પીડાય છે ને એને ખબર પડે કે ભાઈ મારા અંદર આટલી સમસ્યા છે, મારે દૂર કરવી છે, પણ કોઈ રસ્તો નથી દવાખાના સિવાય, બરાબર છે. તો એ લોકો તો 100% પાડી લે, અને બધાને નાની મોટી સમસ્યાઓ તો છે, બરાબર. તો આ એક સંકલ્પ થયો. બીજા નંબરનો સંકલ્પ એ છે, જમ્યા પછી તુરંત આપણે વજ્રાસનમાં બેસવાનું છે. વજ્રાસનમાં આપણા મુસલમાન ભાઈઓ નમાઝ પડતી વખતે ઘૂંટણ વાળીને બેસે ને એવી રીતે, બરાબર છે. અથવા તો તમે એવી રીતે ન બેસી શકતા તો સોફામાં પગ વાળીને બેસો. તમે એમ થાય કે લાંબુ નથી બેસી શકતા તો 1 મિનિટથી શરૂઆત કરો, 30 સેકન્ડથી શરૂઆત કરો. 30 સેકન્ડથી શરૂઆત કરો. જો અમારા જીનલબેન તમને અહીંયા બતાવે છે કરીને, આગળ આ બાજુ બતાવો. હા, આ બધા જગ્યા છે. તો એવી રીતે વજ્રાસનમાં બેસવાનું. આ રીતે પગના ઘૂંટણ ફોલ્ડ કરવાના, પગના પંજાને લેટાઈ દેવાના, ઊભા નહીં રાખવાના, અને બંને પગની એડી છે બહારની તરફ રાખવાની અને ઉપર બેસી જવાનું. તો એ પ્રમાણે તમે વજ્રાસનમાં બેસો. તો વજ્રાસનમાં 5 થી 10 મિનિટ રોજ બેસો જમ્યા પછી. એ બપોરે જો આગળ શું નામ છે ચડેશ્વર વનમાંથી છેક આગળ પધાર્યા છે, જે આટલી ઉંમર લાયક છે પણ રોજ વજ્રાસનમાં બેસે છે. એમને ખબર છે કે ભાઈ વજ્રાસનમાં બેસવું જોઈએ એટલા માટે બેસે છે, બરાબર છે. આટલી ઉંમરે પણ પગ વાળીને, ગોઠણ વાળીને બેસી શકે છે, અને ઘણાને બેસવામાં પણ મુશ્કેલી પડતી હોય છે, ખબર છે. 5 વાગે પહોંચી જાઉં ત્યાં. રોજ તમે અભ્યાસ કરતા થઈ જશો, 1.5 કલાક મારું યોગ રોજ તમે અભ્યાસ કરતા થઈ જશો એટલે તમારા પગની ફ્લેક્સિબિલિટી પણ વધશે, તમે બેસી પણ શકશો, બેસવા ઉઠવામાં પણ કોઈ તકલીફ નહીં પડે, કમરના દુખાવામાં પણ લાભ થવા લાગશે, અને હાથની અંદર પણ મજબૂતાઈ આવશે, શોલ્ડરના પેઇન છે એ પણ દૂર થશે, સર્વાઇકલની સમસ્યામાં પણ લાભ મળશે. આ બધા જ સિસ્ટમ છે અંદરથી શુદ્ધ થશે. પણ ક્યારે થશે? યોગની કક્ષામાં રોજ રેગ્યુલર જવાનું શરૂઆત કરવી પડે, યોગ ધીરે ધીરે કરવા પડે, તો એ બધા લાભ મળે. અને આ દિનચર્યાને ફોલો કરો એટલે અંદરની સિસ્ટમ છે શુદ્ધ થવાની શરૂઆત થઈ જાય. તો તમે એમ દવા વગર નિરોગી જીવન, આખું જીવન, આખું છે 70 વર્ષ 100 વર્ષ ભગવાન જેટલું પણ જીવાડે એ બધામાં સારામાં સારું જીવી શકો છો દવા વગર. ઠીક છે. તો આ થયું વજ્રાસન. તો વજ્રાસનમાં બેસવાથી તમને એમ પ્રશ્ન થાય કે કેવી રીતે લાભ મળે? તો વજ્રાસનમાં પગ વાળીને બેસો છો તો બધો બ્લડનો ફ્લો ક્યાં આગળ રહેશે? આપણા પેટની આસપાસ રહેશે. ઘૂંટણ વાળી દીધા એટલે બ્લડનો ફ્લો નીચે ઓછો જાય છે, મહત્તમ પ્રમાણમાં અંદર રહે છે. આપણા બ્લડની તાસીર કેવી છે? ગરમ છે, ઉર્જાન્વિત છે, અને એ ઉર્જા કહેવાય છે, બરાબર છે. તમને બધાને એમ પ્રશ્ન થાય કે અમે આ બધું કરતા નતા, બરાબર છે, છતાં અમે તો ઠીકઠાક છીએ, થોડું ઘણું ચાલી જાય છે, બરાબર છે. તો એ આપણી અંદરૂની સિસ્ટમ છે કે જે આપણને બચાવી રાખે છે. એની કેપેસિટી પૂરી થઈ ગઈ એટલે પછી સીધા સિવિલ ભેગા, બરાબર છે. એની કેપેસિટી તમે ડેમેજ કરી નાખી, ઓવર લિમિટ કરી નાખી, કે રોજ ગમે તેમ બહારનું તળેલું તીખું જંક ફૂડ ખા કર્યું, યોગ અભ્યાસ ન કર્યા, અથવા તો કોઈ શારીરિક વ્યાયામ નથી કરતા, અથવા તો બેઠાડું જીવન જીવો છો, અને એ સમસ્યામાં વધારો થઈ જાય, અંદરની સિસ્ટમ કામ કરતી બંધ થઈ જાય, સપોર્ટ આપવાની બંધ થઈ જાય, ત્યારે મોટી ભયંકર બીમારી આપણને લાગી જતી હોય છે. તો એ અંદરૂની સિસ્ટમ છે આપણને સ્વસ્થ કરે છે. તો આ બ્લડનું બધું સર્ક્યુલેશન આપણા પેટની આસપાસ થાય છે, માટે પાચન છે એ બરાબર થાય છે, પાચક રસો બરાબર છૂટે છે,
અને પાચન બરાબર થાય છે. તેની પાછળનો સિમ્પલ લોજિક છે. અને વજ્રાસનમાં બેસ્યા પછી 5 મિનિટ પછી ઊભા થશો ને તમને એવું લાગશે પેટમાં કંઈ ખાધું નથી. પેટની જે ભારીપણું હોય છે ને જમ્યા પછી એકદમ હલકું થઈ જશે. આપણે ત્રીજા નંબરનો સંકલ્પ શીખે છે જમ્યા પછી અચૂક વજ્રાસનમાં 5 થી 10 મિનિટ બેસો. 1 મિનિટથી શરૂઆત કરો, ધીરે ધીરે કરતા 15-20 દિવસે તમે 5 મિનિટ આરામથી બેસતા થઈ જશો. ઠીક છે. આગળનો બીજો સંકલ્પ એ છે કે જમવાનું છે એકદમ ચાઈને ખાવાનું છે. એટલું ચાવો કે પાણી બનાય, મોઢામાં પાણી બને પછી જ એને અંદર ઉતારો તો બીમારીઓ બધી પહેલા દિવસથી જ તમને ગાયબ થતી હોય એવું મહેસૂસ થશે. કેમ કે એ લાળ છે, મોઢામાં ખોરાકની સાથે શું ભળે છે? લાળ ભળે છે. આ લાળ શું છે? આલ્કલાઇન છે. જે આપણે વાત કરી ને કે ભાઈ હાર્ટના પેશન્ટો છે એને હાર્ટના હુમલામાંથી બચવું હોય તો શું કરવું જોઈએ? તો બ્લડની શુદ્ધિ કરવી જોઈએ. તો બ્લડની શુદ્ધિ માટે શું જવાબદાર છે? આપણો ખોરાક અને બ્લડની અંદર ગંદકી રહેલી છે તે, અને બ્લડને આપણે આલ્કલાઇન વધારે પ્રમાણમાં, આલ્કલાઇન આધારિત ખોરાક વધારે પૂરો પાડતા નથી તે. બરાબર છે. તો આપણે જંક ફૂડ ખાઈએ છીએ, તીખું તળેલું મસાલેદાર ખાઈએ છીએ એટલે શું થાય છે? બ્લડની અંદર ગંદકી કચરો ભેગો થાય છે, અશુદ્ધિ ભેગા થાય છે. એના કારણે હૃદયની અંદર બ્લોકેજ થાય, કિડની અંદર પથરીઓ થઈ જાય છે, પેનક્રિયાસની આસપાસ બધી અશુદ્ધિ લાગે છે એટલે ડાયાબિટીસના દર્દી થઈ જઈએ છીએ. પરંતુ આ જ બ્લડને શુદ્ધ કરવું હોય તો શું કરી શકાય? સારામાં સારા ફળ ફળાદી ખાઓ, કાચો છે, સલાડ છે, એની પર વધારે ભાર આપો. અને બીજા નંબરમાં રોજ એક્સરસાઇઝ કરો તો પરસેવો પડે છે. બરાબર છે. ઘણી બધી બહેનોને ગરમી લાગે છે, પરસેવો પડે છે ને, થોડી ગરમી પણ સહન કરો, વાતાવરણ સાથે તાદાત્મ્ય જાળવો. બરાબર. ગરમી સહન કરવાની પણ તાકાત હોવી જોઈએ. કેમ કે દિવસે ને દિવસે ટેમ્પરેચર વધતું જ જવાનું છે, ઘટતું નથી જવાનું. કેમ કે આપણે વૃક્ષો નથી વસાવતા ઘરે, આપણે શું વસાવીએ છીએ? એસી વસાવીએ છીએ. બરાબર છે. ઘરે ઘરે ઉનાળામાં ગયા હોય કેવા આપણે પોતે નહીં, આપણું વાહન પણ ક્યાં આગળ મૂકીએ છીએ? આપણે ઝાડનો સાઈડો જોઈને મૂકી દઈએ છીએ. તો ઝાડના છાયલે બધું મૂકવું ગમે છે પણ વાવવા ગમતા નથી. એનું સંવર્ધન છે એ કરવું ગમતું નથી. તો એ એસીમાં જીવનના કારણે અને એસી પણ છોડવાનો સંકલ્પ લેવડાવી દો. એટલે ફરી વખત આવી છે એટલે ગરમી વાળા બધા દૂર થઈ જશે. ગરમી લાગશે જ નહીં જરાય. બરાબર છે. તો અમારા ઘરે પણ આટલો જ મોટો બંગલો છે પણ એક પણ રૂમમાં એસી હજી નથી નખાવી અને જરૂરિયાત પણ નહીં પડતી. રાત્રે ખુલ્લી બેન કહે છે કે એવું બરાબર. તો એસી વગર ચલાવી શકાય છે. બાળકોને હેબિટ જ એવી પહેલેથી પાડી છે કે એસી શું જરૂરિયાત? આખો દિવસ બપોરે ઠંડક હોય, બપોરે ગરમી લાગે તમને બધા, અમને તો ઘરમાં ઠંડક લાગે છે. રાત્રે ધાબા પર ખુલ્લી હવામાં સુવાનું. શું કરો? એસી વાળા રૂમમાં સૂવું પડે, નાક બંધ થઈ જાય. હું તો એસીમાં ઊંઘ જ નથી આવતી. ખરેખર તમને બધાને કેમ આવે છે મને સમજાતું જ નથી હજી. બરાબર. એસીમાં પડ્યો હોય ને, કોઈ દિવસ કોઈના ઘરે જવાનું થયું, સુવાનું થયું હોય ને, આખી રાત જાગવું પડે. બપોરે બેઠા હોય તો આખી રાત બેસી રહેવું પડે, એવી પરિસ્થિતિ થાય. અને કોઈની ગાડીમાં બેઠા હોય તો ગાડીમાં બી અમુક સમય થાય એટલે માથું એનાથી હેબિટ નથી એટલે તકલીફ પડે છે. એટલે એસીની એવી કોઈ જરૂરિયાત નથી. ખાલી તો મગજની બધી ગ્રંથિઓ છે, મનનો ખેલ છે આ બધો. અને મનને મજબૂત બનાવવું હોય તો પણ યોગ કરવા જોઈએ. ઠીક છે. તો આગળના સંકલ્પ પર જઈએ છીએ આપણે કે ચાઈને ખાવાથી આ લાળ છે, આલ્કલાઇન છે, આપણા શરીરમાં ભળે છે, સીધી જ બ્લડની અંદર ભળે છે. તો લોહીની જેટલી અશુદ્ધિ છે એને સમ કરે છે. બરાબર છે. જે છાતીમાં બળતરા થાય એને એસિડિટી કહી છે તો બધાને ખબર પડે ને. તો લોહીની અંદર લોહી પણ એસિડિક બની જાય છે. આપણે જે તીખું તળેલું મસાલેદાર રાંધેલું ખાઈએ છીએ એના કારણે શું થાય છે? બ્લડની અંદર એસિડિકતાનું પ્રમાણ વધી જાય છે. અને એ એસિડિકતા દૂર કરવી હોય તો આ ચાઈને ખોરાક ખાવો જોઈએ. તો ભરપૂર પ્રમાણમાં લાળ ભરે, અને લાળ ભરે છે તો લાળ છે એ એસિડતાને આપણે લોહીની અંદર રહેલી એસિડિટીને દૂર કરે છે અને લોહીને શુદ્ધ કરે છે. અને શરીરની અંદર, હૃદયની અંદર રહેલા બ્લોકેજો છે એને પણ દૂર કરવાનું કામ કરે છે. અને ચાઈને ખાવાનો બીજો ફાયદો એ પણ થશે કે જમ્યા પછી તમે ઊભા થશો ને એવું લાગશે કે જાણે પેટમાં કંઈ ખાધું જ નથી. જે લોકો ઓવર ઇટિંગ એટલે કે વધારે ખવાઈ જાય છે તો એ ઓવર ઇટિંગની સમસ્યા છે એ પણ દૂર થઈ જશે. વધારે જેટલું જોઈએ છે એટલું જ ખોરાક આવશે. ચાઈની અંદર નાખો છો એક રસ બનીને બને જાય છે તો આંતરડાને પણ સરળતા રહેશે કે ભાઈ પેટની સફાઈ કરવાનું અને શરીરની અંદર જેટલા પોષક તત્વો જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં જ્યારે ચાઈને ખાવ છો ત્યારે જ મળે છે. બાકી આખું બધું બહાર નિકાલવામાં આપણે પ્રોસેસ કરવી પડે છે. તો ચાઈને ખાવાના પણ આટલા બેનિફિટ છે. બીજા સંકલ્પમાં આપણે એટલું લેવાનું છે. ડાયાબિટીસ વાળા કેટલા છે? ડાયાબિટીસ વાળા 1 2. હાઈ બ્લડ પ્રેશર વાળા કેટલા છે? હાઈ બ્લડ પ્રેશર 1 2 3 4. બરાબર છે. 5 6 ઘણા હશે પણ આ ઊંચા નહીં કરતા હોય. બરાબર. બે વાંધો નહીં.
તો એ લોકો માટે એક ડાયટ બતાવું છું. એ ડાયટને ફોલો બરાબર સંકલ્પ લઈને ફોલો કરજો અને બીજા લોકો પણ કરી શકે છે. બીજી નાની મોટી સમસ્યાઓ હોય તો એની માટે પણ તમે કરી શકો છો. તો કોઈ પણ પ્રકારના ગાંઠોના ઓપરેશન નહીં કરાવવા પડે, હરસ મસાના પણ ઓપરેશનની જરૂરિયાત નહીં પડે કે બીજી કોઈ ઇન્ટરનલ સમસ્યાઓ છે એ પણ દૂર થઈ જશે. બરાબર છે. તો એની માટેનું ડાયટ શું છે? તો ડાયટમાં પહેલું ડાયટ સવારમાં ઉઠો તે એ વ્યક્તિઓએ જે બીમાર છે અથવા સ્વસ્થ છે એ લોકો પણ ફોલો કરી શકે છે. બરાબર. સવારમાં ઉઠીને ચા કોફીને તમે નાસ્તા લઈને બેસી જાઓ છો એને છોડી દો. પહેલો સંકલ્પ એ છે ચા કોફી અને નાસ્તા લઈને બેસી જઈએ છીએ એને આપણે છોડી દેવાના છે. કેમ છોડવાની વાત છે એ પણ તમને જણાવી દઉં કે ભાઈ ચા સવારમાં તમે ચા પીવો છો. આપણા ક્યાંય પણ કોઈ પણ આટલા બધા તમે ગ્રંથો વાંચ્યા હશે, ઘણા બધા લોકો ભગવદ્ ગીતા વાંચી હશે, મહાભારત વાંચી હશે, ક્યાંય પણ આપણે પૌરાણિક કથાઓમાં ક્યાંય પણ આવે છે કે ભાઈ ચા કોફીની વાત ક્યાંય આવે છે? ક્યાંય આખો રાજાનો રાજ દરબાર ભરાયો હોય બધા રકાબી લઈને બેઠા જોયા છે? ક્યાંય એવું જોવા નથી મળ્યું. એ આપણી સંસ્કૃતિ નથી, આ તો અંગ્રેજીની સંસ્કૃતિ હતી. અંગ્રેજો આયા, એ શીત પ્રદેશમાં રહેતા હતા એટલે એમને જરૂરિયાત હતી ને આપણે ત્યાં મૂકીને જતા રહીને આપણે પીવા લાગ્યા. આપણે ત્યાં ઉકાળાનું ચલન છે. આપણા ત્યાં આગળ શું પીવાય છે? ઉકાળા પીવાય છે. અર્જુન છાલનો ઉકાળો હોય કે ગળો એટલે કે ગિલોયનો ઉકાળો તમે પીવો તો પાચન પણ સારું રહે, ડાયાબિટીસમાં પણ લાભ થાય, તાવ તરિયો કે જે આંતરજ્વર જેને કહીએ છીએ ટાઇફોઇડ એની અંદર પણ બેનિફિટ. અને એ ગિલોયના ઉકાળા જે વ્યક્તિ પીતા હોય ત્યારે ઘૂંટણના દર્દો પણ દૂર થાય, સાંધાના દુખાવા પણ દૂર થાય અને હાડકાં મજબૂત બને. ગળોથી લગભગ 99% રોગોની અંદર બેનિફિટ છે. ગળો આપણા ગામડે ત્યાં આગળ એકદમ સરળતાથી મળે છે. અહીંયા ક્યાંય લીમડો હોય તો એકાદ ચોમાસામાં નાખી પણ દેજો તો સરસ મજાના લીમડા પર ચડી જશે. લીમડા પર ચડેલી ગળો છે અને હિન્દીમાં ગિલોય કહેવાય, સંસ્કૃતમાં અમૃતા કહેવાય. એવું કહેવામાં આવે છે કે જ્યારે સમુદ્ર મંથન થતું હતું, અમૃતના જે છાંટા પડ્યા એમાંથી જે વેલ ઉગી નીકળી એને અમૃતા કહે છે. ઘરે રાખી મૂકજો તો ઉગવા લાગશે, પડી ઉગવા લાગશે, એ ડેમેજ જલ્દી નથી થતી એટલે એને અમર કહેવામાં આવે છે, અમૃતા કહેવામાં આવે છે. અને એનો રસ છે, એનો ઉકાળો બનાવીને તમે પીવો સવારમાં સૌથી લાભદાયી છે. બરાબર, સૌથી બેનિફિટ છે. તો બીજા ઘણા બધા વેજીટેબલ જ્યુસ બનાવીને પી શકો છો. ફણગાયેલા કઠોળ તમે પણ ખાઓ, તમારા બાળકોને પણ ખવડાવો. રાત્રે 5 ખજૂરની પીસ છે એક વાટકીમાં પલાળી લો, સવારમાં ચાઈને ખાઈ લો તો બહેનોની અંદર વિટામિન B12 ની ઉણપ બહુ જોવા મળે છે. પ્રેગ્નન્સી દરમિયાન ડૉક્ટરો મોટા ડબ્બા લખીને આપે છે, વિટામિનના ટેબ્લેટ લખીને આપે છે. તો મારી બધી બહેનો રાણીની લક્ષ્મીબાઈ જેવી મહાન હોવી જોઈએ, માતા જીજાબાઈ જેવી હોવી જોઈએ, એવા અડીખમ શરીર હોવા જોઈએ તમારા કે એકદમ મજબૂત શરીર હોય. મને કોઈ પણ ઉણપ શરીરની અંદર હોય નહીં તો એની માટે બસ એક જ રસ્તો છે કે તમે દિનચર્યા ફોલો કરો અને યોગમાં રોજ જોડાઓ તો તમારા શરીર છે એકદમ અડીખમ મજબૂત બની છે. આ 100% ગેરંટી કહું છું. બરાબર. તો એ બધા વિટામિન્સ માટે આપણે દવા શોધીએ છીએ, ટેબ્લેટ શોધીએ છીએ, પણ આ વસ્તુ નથી ખાતા. તો આની માટે શું લેવાની જરૂરિયાત છે? ખજૂર લો, ખજૂરના 5 પીસ લો, રાત્રે પલાળી દો, સવારમાં ચાઈને ખાઈ જાઓ. ખજૂર સાથે દૂધ પણ લઈ શકો છો. અથવા તો બીજો નાસ્તામાં લેવું હોય, વિટામિન B12 ની ઉણપની બહુ બધા બીમારીઓ છે, હિમોગ્લોબિનની ઉણપ ખૂબ જોવા મળતી હોય છે બહેનોમાં અને બધી જગ્યા પર. તો એની માટે એકદમ સરળ ઇલાજ છે. સરળમાં સરળ શું છે? આપણા ગામડે પેલું લચકું ઉગાડીએ છે ને ભેંસોને ખાવા માટે, એ લચકો છે એના પાનને સુકવણી કરી દેવાની, એનો પાવડર બનાવી દેવાનો. બપોરે જમો તો બપોર છાશમાં નાખો, શાકભાજીમાં નાખો, દાળમાં નાખો, જેમાં નાખો એની ચટણી બનાવી દેજો. બરાબર છે. એના પાન છે વિદેશમાં મોટા ભાવે ડોલરમાં વેચાય છે. સરગવો અહીંયા આગળ ક્યાંય ઉગાડેલો ના હોય તો ઉગાડી દો. બરાબર છે. સરગવાની શીંગો પણ એટલી લાભદાયી છે હાડકા માટે, સાંધાના દુખાવા માટે અને ડાયજેશન માટે, અને વિટામિન્સ અને કેલ્શિયમની ઉણપ ઓછી કરે છે. અને સાથે સાથે એના પાન છે ને એ તો એનાથી પણ વિશેષ લાભદાયી છે. એના પાનની ચટણી બનાવીને ખાવાની શરૂઆત કરી દો, અથવા એના જ્યુસમાં ક્યાંક બનાવતા એને પાનને જ્યુસ રસ બનાવીને એની અંદર નાખી દો તો પણ સરગવાની શીંગો પણ લાભદાયી અને એના પાન પણ એટલા જ જબરદસ્ત લાભદાયી છે. એ પણ એના પણ પાવડર છે, મોરિંગોના નામે વિદેશમાં વેચાય છે. ઓનલાઈન સર્ચ કરતો કરે છે એને બધું. બરાબર છે. પણ આપણા ત્યાં આ દેશી સંસ્કૃતિ છે, ઘેર સરગવા જોવા મળતા હતા ઘરના આંગણાની અંદર. એ જ રીતે મીઠો લીમડો છે. મીઠા લીમડાના પાનની અંદર દૂધ કરતાં વધારે કેલ્શિયમ છે, કેળા કરતાં 10 ગણું પોટેશિયમ છે. એટલી બધી તાકાત છે. મીઠા લીમડાના પાન એમને ચબાઈને ખાઈ જાઓ, ચટણી બનાવો, કોથમીર, મીઠો લીમડો અને પુદીના અને બીજું જે કંઈ તમારે નાખવું હોય એ નાખીને સરસ મજાની ચટણી બનાવીને રોજ ઘરના લોકોને આપો, એક વાટકીમાં, નાના બાઉલમાં. બપોરના ભોજનમાં ચટણી સાથે ખાય અથવા સવારમાં વેજીટેબલ જ્યુસની અંદર નાખીને ખાઓ તો પણ બેનિફિટ છે.
કે ચા કોફીને છોડો. અને ત્રીજા નંબરમાં છોડવાની વાત છે કે જે અત્યારે ઉડીને જાહેરાતો કરે છે ને, એક પહાડ પરથી બીજા પહાડ પર ઉડીને થમ્સઅપ વાળા ને કોકો કોલા વાળા કોલ્ડ ડ્રિંક્સ વાળા જાહેરાતો કરે છે ને કે ભાઈ આમાં બહુ એનર્જી મળે છે. એમાં ક્યાંય એનર્જી મળતી નથી. એના કન્ટેન્ટ્સ તમે ચેક કરી લેજો. હું જૂઠું બોલતો હોય તો એને બાટલી એની બોટલ આવે છે લેવાની, એના કન્ટેન્ટ્સ ચેક કરવાના. 0% પ્રોટીન, 0% એક પણ વિટામિન, મિનરલ્સ કે પોષક તત્વ એમાં જરાય નથી. ઉપરથી એમાં સ્પષ્ટ લખેલું છે જે તમે ટોયલેટ ક્લીન કરવા માટે જે પણ લિક્વિડ વાપરો છો એ જ કેમિકલ આ કોલ્ડ ડ્રિંક્સમાં છે. તમારે ચેક કરવું કરજો. તમે ટોયલેટ ક્લીન કરવા માટે જે લિક્વિડ વાપરવામાં ઘરે આવે છે, તમે કોઈ દિવસ કોકો કોલા નાખીને ટોયલેટ સાફ કરજો, એવું ને એવું સાફ થશે. કેમ કે એની અંદર એ જ કન્ટેન્ટ છે, એ જ કેમિકલ છે. બરાબર છે. અને એ આપણી અંદર બીમારી પેદા કરે છે, આપણા હાડકાને નબળા બનાવે છે, આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ડેમેજ કરે છે. ઘણાને એમ થાય કે ગેસ ઉતરી ગયો. હવે ગેસ ઉતરી નથી જતો, એનાથી કશું નથી ફાયદો થતો. એના કરતાં 5 મિનિટ વજ્રાસનમાં બેસી જાઓ. વજ્રાસનમાં બેઠા પછી બપોરે શું કરવાનું ખબર છે? જેને વાયુની વધારે પ્રકૃતિ હોય, વજ્રાસનમાં 5-10 મિનિટ બેસો, પછી તરત ડાબા ફડકે સૂઈ જાઓ. ડાબા પડકે જ સૂવું જોઈએ રોજ, સવારે, બપોર, રાત્રે, ગમે ત્યારે. તો કમરના દર્દો પણ નહીં સતાવે. સ્પાઇનલ કોર્ડ એકદમ સીધી રહેશે, એને પર પ્રેશર કોઈ પણ નહીં આવે. એની જગ્યાએ આપણે કીધું સૂઈએ છીએ, ઊંધા ચટ્ટા ગમે તેમ સૂઈ જઈએ છીએ. બરાબર છે. એના કારણે બધી સમસ્યાઓ આપણને આવે. ડાબા પડકે સૂવો તો ડાયજેસ્ટ પણ બરાબર થાય, અને સાથે સાથે વધારાનો વાયુ વિકાર છે એ બપોરે જમ્યા પછી 5 મિનિટ વજ્રાસનમાં બેસો અને ડાબા પડકે સૂવો. અને વામ કુક્ષી અમે યોગની ભાષામાં કહેવાય, અને વામ કુક્ષી કહેવામાં આવે તો બધો જ વાયુ વિકાર 5-10 મિનિટમાં પેટ ખાલી થઈ જશે. એટલે જે આપણો ચડ્યો હોય વધારાનો વાયુ વિકાર એ દૂર થઈ જાય. એની માટે કોઈ કોલ્ડ ડ્રિંક્સ લેવાની ફરિયાદ નથી. અને આ કોલ્ડ ડ્રિંક એ તો સ્પષ્ટ વસ્તુ છે. એના કરતાં દેશી આપણા ગન્નાનો જ્યુસ એટલે કે શેરડીનો જ્યુસ પીવો ને તો બિચારાને રોજગારી મળે. કેટલું મહેનત કરે છે, પરસેવો પાડે છે, આખું ગોલ ગોલ ઘુમાઈને. અને દેશી રસા થોડું ઘણું પાણી કે બરફ ઉમેરતો છે તો પાણી જ ઉમેરે છે ને, બીજું તો કંઈ નથી ઉમેરતો નહીં રહ્યો. બરાબર છે. બીજું કંઈ ઝેર કે કેમિકલ નાખીને તો નથી આપતો નહીં રહ્યો. પાણી બરફ હશે, આમ ઘરે પણ પીવો છો તો એ થોડું વધારે પીવી જાય, શું વાંધો છે? તો એ ગન્નાના જ્યુસમાંથી એટલી જબરદસ્ત તાકાત મળે છે, તમારા બોન્સ પણ મજબૂત થાય છે અને શરીરની અંદર નેચરલ ગ્લુકોઝ મળે છે, તાકાત આવે છે અને લાભ મળે છે. તો એવા શરબત પીવું, કોલ્ડ ડ્રિંક્સની જગ્યા પર તમે કોઈ પણ ફ્રૂટના જ્યુસ પીવો, નારિયેલ પાણી પીવો, એ બધું ઘણું બધું પીવા માટે છે. એની જગ્યાએ આવું બધું આપણે પીએ છીએ. ઠીક છે. પુદીનાનો શરબત બનાવીને પીવો, ધાણાનો શરબત બનાવીને પીવો. મહેમાન આવે તો મહેમાનોને પણ એવું આપો. એની જગ્યાએ આપણે સસ્તું કોળી કાઢ્યું છે, ડીમાર્ટમાંથી લઈને બાટલો લઈ આવવાનો કે આપણે કંઈ કરવું ના પડે, સીધી બોટલ આપી દે. એટલે આપણા મહેમાનોને પણ આપણે એ કરીએ છીએ. ઠીક છે. તો ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સ આ 3 વસ્તુ કેટલા છોડી શકે? હાથ ઊંચા કરો મારી સાથે. આઈસ્ક્રીમમાં તમને બાંધતો નથી, બરાબર છે. થોડુંક તો રહેવા દે એમ કે જીવવા માટે. ધન્યવાદ તમારા બધા બહેનો ભાઈઓને હાથ છે. આઈસ્ક્રીમ છે એની પર બહુ વધારે કોમેન્ટ નથી કરતો, બરાબર છે. થોડુંક જીવવા માટે રહેવા દો, પરંતુ 15-20 દિવસે, મહિને રોજ જે ખાવાનું ટેવ છે એવું નહીં કરવાનું. બરાબર છે. આ વધારે ડેમેજ કરે છે, એટલા માટે સીધું સટ મેં તમને કહી દીધું. ચા, કોફી એની જગ્યાએ ઘણા બધા વસ્તુઓ છે. સવારમાં હવે મુખ્ય વાત કરું કે સવારમાં નાસ્તામાં શું લેવાનું છે? જે બીમાર છે એટલે એકદમ સ્ટ્રિક્ટલી ફોલો કરવા જેવું ડાયટ છે તો આ છે. સવારમાં તમારા વજનના ગુણ્યા 10, તમારા વજનના ગુણ્યા 10 ફ્રૂટ લો. સિઝનમાં મળતું ફ્રૂટ સસ્તું જ હોય છે, 50, 60, 70 રૂપિયા કિલો મળી જશે. તમારા વજન 70 કિલો વજન હોય તો કેટલું થાય? 700 ગ્રામ થાય. 700 ગ્રામ આરામથી ચાઈને ફ્રૂટ લેવાનું, સવારનો નાસ્તો ખતમ. બીજા બધા જે લોકો બીમાર નથી અને સિમ્પલી રીતે આ બધું લેવું તો લઈ શકાય. શું લઈ શકાય છે બધા માટે? ફણગાયેલા મગ છે, કઠોળ છે, આગળ વાત કરીએ મુજબ ખજૂર છે, પછી બીજું ગરમા ગરમ તમારા નાસ્તા બટાકા પૌવા છે અથવા તો ઇડલી સંભાર છે, બધું બનાવી ખાઈ શકાય છે. એમાં કઈ વાત નથી. બરાબર. અતિ નહીં કરી નાખવાનું અને ચાઈને ખાવાનું, આટલું યાદ રાખવાનું. અને જે લોકો 9-10 વાગે જમી શકતા હોય ને તો સૌથી બેસ્ટ છે. એને તો નાસ્તો કરવાની જરૂર નથી. 9, 9:30, 10 વાગ્યા સુધીમાં પહેલા ઓફિસના ટાઈમ એવા હોય તો જમીને જ જાય તો સૌથી બેસ્ટ છે. અને સીધા સાંજે 6 વાગે જમી લે, વાત ખતમ. 2 વખતના ટાઈમમાં વાત ખતમ થઈ જાય. બરાબર. જ્યારે નાસ્તાની જરૂરિયાત છે તો આ પ્રમાણે કરો. તમારા વજનના ગુણ્યા, અને સૂર્યોદય થાય પછી જ નાસ્તો લેવાનો છે. કોઈને વહેલી નોકરી હોય તો 6 વાગે ચા અને ભાખરી ખાઈને જતા રહે ઘણા લોકો. બરાબર. તો ખાલી પેટ રાખવાનું. ઓફિસની બેગમાં 1-2 ફ્રૂટ લઈ જવાના પ્રેમથી. અને તમારો ટાઈમ થાય બરાબર, થોડુંક સારું લાગે 8 વાગે સવારનો નાસ્તો લો તો તમારા વજનના ગુણ્યા 10 એટલું ફ્રૂટ લો સવારના નાસ્તાની અંદર. પછી બીજા નંબર પર સીધા 12, 12:30 વાગે ભોજન પર આવો તો ભોજનમાં પણ 2 પ્લેટ. એક પ્લેટ છે સલાડ
બીજી પ્લેટ છે સાદું ભોજન આપણું, દાળ ભાત શાક રોટી. એમાં કોઈ ચેન્જીસ નથી લાવતો. તમને હાઈ બીપી હોય, ડાયાબિટીસ હોય કે ગમે તે હોય, પરંતુ આટલું સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું છે કે ચાય ચાઈને ખાવાનું છે. જે લોકો ફક્ત કાલે મારા માટે ચાય ચાઈને ખાજો, આજે હું તમને વાત કરવા આવ્યો છું ને, 2 કલાક તમારી પાસે હું લેવા આવ્યો છું તમારા, તો મારા માટે ખાલી ચાય ચાઈને ખાઓ અને પહેલા દિવસે તમને જે રિવોર્ડ્સ લાગે છે, શું ફાયદો થાય છે, એ તમારા શું નામ છે આપણે બિપિનભાઈ ને, બિપિનભાઈને કહેજો કે ભાઈ હા અમને આવું થયું હતું. તમે હું કહું છું, ગેરંટી લગાવીને કહું છું, પહેલા દિવસથી ગેસ એસિડિટી અપચોમાં લાભ મળશે. 4 થી 5 દિવસમાં તો 100% લાભ મળશે. પણ પહેલા દિવસે તમને એવું તો લાગશે કે તમે જમ્યા જ નથી, પેટ ખાલી લાગશે. જે પેટમાં ભારેપણું થઈ જતું એ નહીં થાય, બેસવામાંથી ઉઠવામાં તકલીફ પડતી એ પણ નહીં થાય. ગેસ એસિડિટી અપચોમાં લાભ પડશે, ડાયજેશન બરાબર થશે. તો આ ચાય ચાઈને ખાવાનો બેનિફિટ છે. તો ચાય ચાઈને ખાવાનું છે અને આ જ રીતે એક પ્લેટમાં શું લેવાનું છે? સલાડ. બીજી પ્લેટમાં સાદું ભોજન. તો પહેલા સલાડ લેવાની છે અને પછી સાદું ભોજન લેવાનું. ઘણા શું કરે, પહેલા દાળ ભાત ચોખડી, દાળ ભાત શાક રોટી અને રસ જમી લે આરામથી, અને પછી સલાડ ખાવા બેસે. એવું ઉલટું નહીં કરવાનું. પહેલા શું કરવાનું છે? આપણે સલાડ જ લેવાની છે. તમારા વજનના ગુણ્યા 5. 70 કિલો વજન હોય તો 5 કિલો થાય 350 ગ્રામ. એટલું ધીરે 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 ચાય ચાઈને ખાવાનું અને પછી માપીને પૂરેપૂરું લેવાનું. જરાય ઓછું નહીં લેવાનું. 350 ગ્રામ પૂરેપૂરું લો. જો ખરેખર ડાયાબિટીસને દૂર કરવું હોય નેચરલી રીતે, ખરેખર હાઈ બ્લડ પ્રેશરની ગોળીઓમાંથી છૂટવું હોય, ખરેખર બધા શરીરની અંદરની જે વીકનેસ છે, અશક્તિ છે, એમાંથી બહાર નીકળવું હોય, તો આ વસ્તુથી તમે 100% નીકળી શકો છો. ફક્ત ને ફક્ત 10 જ દિવસમાં તમને ડાયાબિટીસ તમારા ડાઉન થઈ જશે, ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે, હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જશે. 10 જ દિવસનો ખેલ છે. વધારે ક્યાંય વધારે આગળ વધારે છે. પછી એને નિયમિત રીતે ફોલો કરું તો સરસ રીતે લાભ મળશે. તો બપોરે કર્યું એ જ પ્રમાણે રાત્રે કરવાનું છે. રાત્રે પણ ક્યારે લેવાનું છે? સૂર્યાસ્ત થયા પહેલા, એટલે સાંજે 6-6:30 વાગે પહેલા આપણે રાત્રિનું ભોજન કરી લેવાનું છે. જે લોકો બીમાર છે એ લોકો પૂરા સંકલ્પ સાથે કરો. જે લોકો બીમાર નથી અને થોડા સિસ્ટમ એટલે કે એમના શેડ્યુલમાં ગડબડી છે, તો છેલ્લામાં છેલ્લું 7:30 વાગ્યા સુધી, 7:30-8 વાગ્યા સુધી તો રાત્રિનું ભોજન પતી જાય એવા પ્રયાસ કરવાના છે. અને એટલું ચાય ચાઈને ખાવાનું છે. અને જે વાત કરી મુજબ એક સલાડની પ્લેટ અને એક સાદું ભોજન. રાત્રિના સમયે શક્ય હોય એટલું હળવું ભોજન લો. ખીચડી શાકથી ચલાવી લો, અથવા તો એકાદ ફ્રૂટથી ચલાવી લો, અથવા તો સલાડ જે થોડું ઘણું લીધું એનાથી ચલાવી લો. બરાબર છે. રાત્રે કંઈ ભારી ખોરાક ખાવાની જરૂરિયાત નથી. થોડુંક એવું થોડા દિવસ એવું લાગશે કે ભાઈ પેટમાં બહુ ભૂખ લાગે છે, એવું લાગે તો રાત્રે બહુ ભૂખ લાગે તો રાત્રે સૂતા વખતે થોડુંક ફ્રૂટ લઈ શકો છો, અથવા તો રાત્રે સૂતા વખતે દૂધ, ગરમ કરેલું દૂધ અને હળદર નાખીને લઈ શકો છો. તો એ પણ તમારા માટે ફાયદાકારક છે. પણ દૂધ કોને ન પીવું છે? દૂધ જે બીમાર વ્યક્તિ છે એ લોકોએ દૂધ અને દૂધની બધી જ બનાવટો, બધી જ ડેરી પ્રોડક્ટો છે બિલકુલ લેવાની છે નહીં. જેને કબજિયાત સતાવે છે અને સાથે સાથે મોટાપો પણ છે, એટલે વજન વધારે છે, એવી વ્યક્તિએ દૂધ જરૂરી નથી. આમ તો બધા મોટા માટે ક્યાંય દૂધ જરૂરિયાત નથી, કેમ કે દૂધ છે નાના બચ્ચાઓ માટે છે, નાના બાળકો માટે છે. મોટાઓને ક્યાંય ડાયજેસ્ટ થતું નથી, ઉપરથી કબજિયાતની સમસ્યા કરે છે. પણ ઘણા લોકો એવા હોય કે જો જરૂરિયાત જ છે, ભાઈ મારે જોઈશે જ, તો એ લોકો દૂધનો પ્રયોગ એવી રીતે રાત્રે સૂતા વખતે કરે. પણ દૂધની સાથે જે નમકીન્સ ખાવ છો, ચવાના મમરા લઈને બેસી જાઓ છો, બરાબર, ચા કોફી અને દૂધની સાથે, એવું બિલકુલ નહીં કરીએ. કે દૂધ અને મીઠું છે બંનેને આડવેર છે, બંને વિરોધી ખોરાક છે. અને ત્યાં તરબૂચની સિઝન ચાલે છે એટલે એ પણ કહી દો કે દૂધ અને ખરબૂજા તરબૂજા એ બંને વિરોધી ખોરાક છે, એટલે બંનેને એક સાથે બિલકુલ નહીં લઈએ. દૂધ ન લો તો સૌથી બેસ્ટ છે. સવારના નાસ્તાની અંદર તમે દહીં લો, બપોરે છાશ લો, અને દૂધ લેવું હોય તો રાત્રે સૂતા વખતે જ લો, બાકી નહીં લો. ઠીક છે? તો એ તમને લાભકારી થશે, હિતકારી થશે, ઉપયોગી થશે. તો બસ અહીંયા આગળ મારી વાતને અહીંયા આગળ જ વિરામ આપીશ. એ પહેલા તમને સંકલ્પ લેવડાવવા માંગીશ કે આપ બધા આ દિનચર્યાને 100% ફોલો કરો. દિનચર્યાના પાલનથી 100% બેનિફિટ મળશે. અને સાથે સાથે યોગની કક્ષાઓ એ નજીકમાં ઘણી બધી ચાલે છે. આ લોક સોસાયટીમાં ચાલે છે. અહીંયા આગળ આવતીકાલે બિપિનભાઈ કઈ ગયા? કાલે પાકું ને? ટાઈમ કે લાગે ને કહો બધાને? તમારું બતાવે પછી. હા, ઓકે, ચલો ઠીક છે. બિપિનભાઈ તમને ટાઈમ કે અથવા સમય કે જે વારથી કે એ વારથી અહીંયા આગળ યોગની કક્ષામાં બધા લોકો, બહેનો ભાઈઓ બધા લોકો જોડાઓ. 21મી જૂન નજીક છે તો મોટા યોગ શિબિર પણ થવાના છે. તો બિપિનભાઈ તમને આમંત્રણ પણ આપશે. તો એવી મોટી યોગ શિબિરમાં પણ આવો અને જાણો કે ભાઈ કેટલા બધા લોકો યોગ કરે છે અને યોગના લાભ અને ફાયદા ઉઠાવે છે. તો એ પણ તમને જાણવા મળશે અને સમજવા મળશે. પરંતુ એક સંકલ્પ તમારે બધાએ લેવાનો છે. આમાંથી કેટલા લોકો છે પોતાના દેશને પ્રેમ કરે છે? બધા કરે છે. તો હાથ ઊંચો કરાવવાની વાત હોય તો બધા કરી લે છે. ઝંડો ફરકાવવાનો હોય 26મી જાન્યુઆરી તો બધા ફરકાઈ લેશે, બરાબર છે.
પરંતુ વાત મુદ્દાની એ છે કે ઘરે બેઠા બેઠા એટલે કે ઘરમાં બેઠા બેઠા આપણા દેશને મજબૂત બનાવવાની વાત હોય તો એ આપણા સ્વાસ્થ્યના હિતથી છે. જો તમારું સ્વાસ્થ્ય બરાબર નહીં હોય તો તમે નોકરી ધંધો વ્યવસાય કેવી રીતે બરાબર કરવાના છો? તમારામાંથી આઉટપુટ વધારે દેશને મળવાનું જ નથી. તમે અને હું બધા જે યોગ અભ્યાસથી સ્વસ્થ બનીએ છીએ અને સ્વસ્થ શરીર હશે, સ્વસ્થ દિમાગ હશે, તંદુરસ્ત શરીરથી તમે વધારે પ્રોડક્ટિવિટી કરી શકો છો અને એ બધું દેશના જીડીપીમાં વધારો થાય છે. અને જે બીમાર વ્યક્તિઓની ફોજ જે દેશમાં હોય, સિવિલના દવાખાના ભરાઈ જાય, સરકાર પર બોજો આવે. સરકાર પર તો બોજો આવે ત્યાં સુધી દૂરની વાત છે, પણ તમારા ઘરમાં પણ અચાનક બોજો આવીને ઉભો રહી જાય. તમારા ઘરમાં એક વસ્તુ સંકલ્પને વિચારી જુઓ કે 50-60 વર્ષે તમે ખાટલામાં પડ્યા હોય, તમારા બાળકો સુસંસ્કારી છે, બધા સુસંસ્કારી, તમારી સેવા કરવા માટે તૈયાર છે, પણ તમને કલાકે પાણી પીવું હોય ને તમને કેવી લાચારી આવશે કે ભાઈ મારે પાણી પીવું છે, હું બાળક પાસે મંગાવું છું, એ આપશે પણ ખરા, તમારા વહુ દીકરા બધા બરાબર હશે, પરંતુ તમને અંદરથી કેવું ફીલ થશે? તો 125 વર્ષના શિવાનંદજી યુપીમાં ભારત રત્ન જેમને મેળવ્યો છે, આજે 125 વર્ષની ઉંમરે પણ યોગ અભ્યાસ કરે છે, પ્રાણાયામ કરે છે અને ફિટ જિંદગી જીવે છે, લોકોને પ્રેરણા આપે છે. તો આપણે આપણા ઘર પર ભાર નહીં બની, આપણા જીવન છે 60 વર્ષ 50 વર્ષ જેટલું પણ ભગવાને આપ્યું હોય એ બધા જીવન દરમિયાન આપણું જીવન કાળ છે સ્વસ્થ બને એ માટે થોડા ચિંતન કરીશું અને 100% ચિંતન કરો, કેમ કે આ ચિંતન છે તમારા કુટુંબના કલ્યાણ માટે છે, તમારા પોતાના કલ્યાણ માટે છે અને સર્વોપરી ઉપર વિચારીએ તો દેશના કલ્યાણ માટે છે. તમારી તાકાત છે, તમારી સ્કિલ છે, બહેનો છે તે ઘર પરિવારમાં બાળ બચ્ચાઓને સંભાળે છે, તો એ બધી તાકાત છે એ દેશના કામમાં આવે છે. તો ફક્ત ને ફક્ત આપણે ક્યાંય પણ જઈને એવી પરિસ્થિતિ આવવાની નથી કે આપણે સરકાર આપણને બંદૂકો પકડાવશે કે ભાઈ તમે બોર્ડર પર આવો, તમારું કામ છે. દેશની ભક્તિ દેખાડવી હોય તો બોર્ડર પર આવો, એવો કોઈ દિવસ સમય આવવાનો જ નથી. બરાબર છે? આપણે પણ ભગતસિંહ, સુખદેવ અને ગુરુદેવની જેમ ફાંસીના માંચડે ગુલામીની ચળવળમાં ક્યાંય ભાગ લેવાય નથી મળવાનો. બસ ઘરે બેઠા બેઠા જો ખરેખર સાચા ક્રાંતિકારી બનવું હોય તો આ બધા યોગ કરો, આયુર્વેદને અપનાવો, તમારા જીવનની અંદર સ્વસ્થતાને પામો અને તમારા બાળકોને હોંશે યોગ કરતા શીખવાડો, યોગી બનાવો. જો તમારા બાળકો યોગી થઈ ગયા તો તમારું ભવિષ્ય ચિંતા મુક્ત થઈ જશે. જો તમે યોગી થઈ ગયા તો તમારા સ્વાસ્થ્ય એકદમ સરસ મજાના બનશે, તો તમારા જીવનની અંદર, તમારા ઘરની અંદર પણ કોઈ સમસ્યાઓ નહીં રહે. તો આટલા બેનિફિટ છે યોગ અભ્યાસ કરવાથી. તો 100% યોગની યાત્રામાં બધા જોડાઓ અને નિઃશુલ્ક યોગની કક્ષામાં જોડાઈ પોતાનું અને આસપાસના લોકોના કલ્યાણકારી સેવાના યજ્ઞના કાર્યમાં આ બધા જોડાઓ એવી મારી ખૂબ અંદરથી ઈચ્છા છે, અપેક્ષા છે અને આગ્રહ પણ તમને છે અને 100% તમે જોડાશો એવા હું આશા પણ રાખું છું. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય!